નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં કરા સાથે 2 ઇંચ વરસાદ છોતરા કાઢ્યા। યુદ્ધ રોકવા માટે અમેરિકા પર મોટું દબાણ। આખરે સરકારે કર્યું ખેડૂતોનું દેવું માફ। આખી સિસ્ટમ અંદરથી હવે હલી ગઈ છે। કેરળમાં આજે ચોમાસું બેઠું। શું હવે ગેસના 25 રૂપિયા વધારે દેવા પડશે? ખેડૂતોએ હાઈવે રોકીને કર્યો વિરોધ। હજુ 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે। ખેડૂતોના હાથે હળ ચલાવવા મજબૂર। ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હલ્ટ। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં ગુજરાતમાં એક સાથે કરા અને 2 ઇંચ વરસાદ પડ્યો। વરસાદે છોતરા બોલાવી દીધા છે। ગુજરાતમાં ગઈકાલના દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદની સાથે સાથે અત્યારે બરફના કરા પણ પડ્યા છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના સાથલામાં 2.32 ઇંચ જેટલો વરસાદ સાથે શ્રી ગણેશ થઈ ગયા છે। મહીસાગરના કંડાણામાં 1 ઇંચ વરસાદ પડ્યો। વઢવાણ, ચોટીલા, થાનગઢ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી વધારે ભારે ઝાપટા પડ્યા હતા અને ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન પૂર્વ જ રાજ્યના વાતાવરણમાં અત્યારે મોટો પલટો જોવા મળ્યો છે અને કાળા ડિંબાક વાદળો અત્યારે ગુજરાતના ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યા છે અને વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદી માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ તારીખ 3 અને 4 જૂન 2026ના 22 કલાક દરમિયાન રાજ્યના 10 જુદા જુદા જિલ્લાઓમાં કુલ 21 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને ગુજરાતમાં અત્યારે જે પણ લોકો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે તો તેઓને કહી દઈએ કે 16 જૂનને આસપાસ ગુજરાતમાં ચોમાસું પેસે તેવી આગાહી કરાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। યુદ્ધ રોકવા માટે અમેરિકા પર દબાણ। અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જ સંસદમાં મોટો રાજકીય આંચકો લાગ્યો છે। અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપબ્લિકન્સમાં ઈરાન વિરુદ્ધ અત્યારે કોઈ પણ નવા સૈન્ય પગલાં લેવા પર નિર્ણય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેવાની માંગણી સાથે મહત્વપૂર્ણ વોર પાવર્સ રિઝોલ્યુશન પસાર કરાયું છે। પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરાયું અને ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને 215 મત મળ્યા હતા અને જ્યારે 208 સંસદોએ તેનો વિરોધ કર્યો હતો। ખાસ વાત તો એ છે કે રિપબ્લિક પાર્ટી પાસે બહુમતી હોવા છતાં પક્ષના 4 સાંસદોએ ડેમોક્રેટને સમર્થન આપતા પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું અને અત્યારે અમેરિકા દ્વારા ઈરાન પણ કોઈ પણ નવી પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવું અત્યારે અમેરિકાની કોર્ટમાંથી પસાર થઈ ગયું છે। આથી ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય યુદ્ધને લઈને જાતે લઈ શકતા નથી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। આખરે સરકારે કર્યું ખેડૂતોનું દેવું માફ। મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે અત્યારે મોટી રાહતની જાહેરાત કરી છે। રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોને 65 લાખથી વધુ લોન ખેડૂતોને મળે લાભ તો 2 લાખ રૂપિયા સુધીની કૃષિ ધિરાણ માફ કરવાનો નિર્ણય લેવાયો છે। સપ્ટેમ્બર 2025 સુધીના બાકી પાક ધિરાણને આ યોજનામાં આવરી લેવામાં આવશે। આ નિર્ણયથી રાજ્ય સરકાર પર અંદાજે 36,585 કરોડ રૂપિયાની નાણાકીય બોજ પડશે। સાથે જ નિયમિત રીતે બેંક લોન ચૂકવનાર ખેડૂતોને પ્રોત્સાહન રૂપે 50,000 રૂપિયા સુધીનું અનુદાન આપવાની પણ જાહેરાત કરાઈ છે। ચોમાસા અને ખરીફ સિઝન પહેલા લેવાયેલા નિર્ણય ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક રીતે સાબિત થશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। આખી સિસ્ટમ અંદરથી હવે હલી ગઈ છે। રાહુલ ગાંધીએ એક મોટો દાવો કર્યો। આવતા 1 વર્ષમાં મોદી વડાપ્રધાન નહીં રહે અને આખી સિસ્ટમ અંદરથી હલી ગઈ છે। દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કાર્યક્રમ દરમિયાન દેશના રાજકારણને લઈને ખૂબ જ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે। તેમણે દાવો કર્યો છે કે આવતા 1 વર્ષની અંદર નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં રહે। રાહુલ ગાંધીના મતે જે સરકારી અને બંધારણીય તંત્ર પર ક્યારેય વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાબુ હતો તે હવે સિસ્ટમ હવે અંદરથી સંપૂર્ણપણે હલી ગઈ છે અને તૂટી ગઈ છે અને તેઓએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી 1 વર્ષ બાદ જનતા સમક્ષ રાજીનામું આપશે
અને ખુદ રડીને પોતાની પદથી રાજીનામું આપી દેશે. આ બાબતને લઈને અત્યારે રાહુલ ગાંધી દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના આવા પ્રહારને લઈને અત્યારે તેઓનો વળતો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. કેરળમાં આજે ચોમાસું બેઠું. ભીષણ ગરમી અને બફારાથી અટકાળાતા લોકો માટે સારા સમાચાર. ભારતીય જેની રાહ આતુરતાથી જોઈ રહ્યા હતા તે મુશળધાર વરસાદ અને ખુશનુમા હવામાન માટે ગણતરીઓ હવે શરૂ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમી ચોમાસું 4 જૂન 2026ના રોજ કેરળના દરિયાકાંઠે થોડું મોડું પહોંચ્યું છે. આમ તો જોવા જઈએ તો કેરળમાં દર વર્ષે 1 જૂનના રોજ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે અત્યારે 3 થી 4 દિવસ ચોમાસું મોડું આવ્યું છે. કેરળને ભારતીય ચોમાસાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઠંડા પવનો અને કાળા વાદળો કાશ્મીર તરફ જશે, જે આગાહી થોડા અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને ભીંજવી દેશે અને ગુજરાતમાં અત્યારે 16 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે. ચોમાસું ગુજરાતમાં પહોંચ્યા પહેલાં મુંબઈમાં પહોંચશે અને મુંબઈમાં પહોંચ્યા બાદ 4 થી 5 દિવસની અંદર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. શું હવે ગેસના 25 રૂપિયા વધારે દેવા પડશે? જો તમે ઘરેલું, કોમર્શિયલ કે છોટું ગેસ સિલિન્ડર ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગેસ સિલિન્ડરની ડિલિવરીને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. અહીં તેની વિગતો પૂરી તમને જણાવશું. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે LPGનો પુરવઠો પ્રભાવિત થયો છે અને આ દરમિયાન ભારતીય તેલ કંપનીઓએ જૂનથી શરૂઆતમાં જ કોમર્શિયલ અને નાના 5 કિલોગ્રામ સિલિન્ડરની કિંમતમાં વધારો કરી દીધો છે. આ કડીમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે ONGCના 5 કિલોવાળા છોટું ગેસ સિલિન્ડર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ નાના સિલિન્ડરને લઈને કેટલાક નવા નિયમો છે જે સામાન્ય ગ્રાહકોને જાણતા નથી, જેમ કે આના માટે તમે હોમ ડિલિવરી ચાર્જ વસૂલ કરવો પડશે અને પરત કરવા પર ફિક્સ રિફંડ પણ મળશે. ચાલો જાણીએ કે છોટું સિલિન્ડર સાથે જોડાયેલા જરૂરી નિયમો અને લેટેસ્ટ કિંમતો. અત્યારમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતો હાઈવે રોકીને કર્યો વિરોધ. ખેડૂતોને એકત્રિત થઈને કોઠીથી થાન અને રાજકોટ તરફ જવાના મુખ્ય હાઈવેને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. રસ્તાની વચ્ચે ટ્રેક્ટરો અને વાહનો આડા મૂકીને ચક્કાજામ કરી દેવાતા વાહનોની લાંબી લાઈન લાગી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપનીઓ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પ્રોજેક્ટનો દુરુપયોગ કરીને બળજબરી ખેડૂતોના ઊભા પાક વચ્ચે વીજ લાઇનના ભારે થાંભલા ઊભા કરી રહી છે, જેથી તેઓએ સખત વિરોધ કર્યો. ચક્કાજામ થતાં પોલીસનો ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો અને ખેડૂતો લાંબા સમયથી યોગ્ય વળતર માટે કાનૂની અને શાંતિપૂર્ણ લડત લડી રહ્યા હતા, પરંતુ કંપનીના અકળ વલણને કારણે અંતે તેમને રસ્તા ઉપર ઉતરવાની નોબત આવી. એક સાથે સેંકડો ખેડૂતો રસ્તો બંધ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો, જેથી જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હજુ 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે 7 દિવસમાં વરસાદ શરૂ થઈ જશે અને ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી 7 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જારી રહેશે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયેલા સ્થળો પર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવા સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. બીજી તરફ રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા લોકોને દિવસભર પરસેવાથી રેબઝેબ થયા રહેશે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં હજુ 7 દિવસ માટે પણ વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યને લઈને આગાહી વ્યક્ત કરી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતો હાથે હળ ચલાવવા માટે મજબૂર. રાજકોટના ધોરાજીમાં ખેડૂતો હાલ અનોખા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજદીક આવી રહ્યું છે અને વાવણીનો સમય પાક્યો છે, પરંતુ ડીઝલની અછત અને આસમાને પહોંચી ગયેલા ભાવને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ડીઝલ ન મળતા ધોરાજીના ખેડૂતો હાથે હળ હલાવીને ખેતર ખેડવા મજબૂર બન્યા છે. ધોરાજીના ખેડૂતો માટે હાલ સ્થિતિ રદનીય બની ગઈ છે અને ખેડૂતોએ આક્ષેપ છે કે એક તરફ ડીઝલ નથી મળતું તો બીજી તરફ
ભાવ પણ સસ્તોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે અત્યારે ખેડૂત ભારે પરેશાન થયો છે અને ખેડૂતોને અત્યારે બરોબર વાવણીનો સમય છે અને ખેડૂતોને ટાઈમે અત્યારે ડીઝલ નથી મળી રહ્યું. આને પગલે ખેડૂત અત્યારે નિરાશ થઈને જાતે પોતાના હાથે હળ ચલાવવા માટે મજબૂર થયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હલ્ટ. ગુજરાત પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. ઓપરેશન ડેલ્ટા હલ્ટથી ઘૂસણખોરો પર તવાઈ, 500થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા. ગુજરાતમાં આંતરિક સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી સામે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન ડેલ્ટા હલ્ટ નામના આ રાજ્યવ્યાપી અભિયાન હેઠળ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સંયુક્ત રીતે વ્યાપક સંઘર્ષ કરી ઓપરેશન ચલાવીને જેમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી અને તેઓને અત્યારે ડિટેન્શન કેમ્પમાં નાખ્યા છે. આ બાદ અત્યારે રાજ્યભરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને અવૈધ રોહિંગ્યાઓને પકડવા માટે સરકાર અત્યારે સજ્જ થઈ ગઈ છે.